જે જ્ઞાન વિધિ કરાવી તેમાં અણમોલ આત્માના ઉપયોગને માટેના સૂત્રો વણ્યા છે. અભયદાન મહાદાન છે, વર્તે અક્રમયા, મોક્ષદાની પરિપૂર્ણ છે, મોક્ષ સ્વરૂપ ભગવાન. નિજ પદ નિર્વિહારી સ્વ, શાસન ખુદ શુદ્ધ વ્યવહારે સંપૂર્ણ છે, અક્રમ રક્ષણાત્મા. હે જગમાં આવે તંત તોફાન, તત્ક્ષણ હાજર થઈ જશે દાદાય અક્રમનાન. આવે સામે ગુડ પ્રશ્નો, ગુંગળાવે સુજ ડકો ડખલ, દર્શન વાળો છું કહી પ્રગટ કરો સમભાવનિકા. સમજણ પડતી હોય ન જ્યારે, મતિ મુંજાય વ્યવહારે, હું અનંત જ્ઞાન વાળો છું જો સમજણ દોડી સથવારે. વેદના મન દેહ વેદાય, નિર્વેદક ને કશું ન થાય, હું અનંત સુખનો ધામ છું બોલે, શાશ્વત સુખ જ વર્તાય. મન દેહ બળ ઘટે જિયારે, શારીરિક શક્તિ ક્ષીણ થાય, હું અનંત શક્તિ વાળો કહેતા, શક્તિ દોધ પ્રપાત સહાય. લૂંટારા લૂંટફાટ કરે ને, ભય ગર્ભિત વ્યાધિ મીટાય, હું અવ્યાવાદ સ્વરૂપ છું બોલે, અંગ આદિ તૂટ ઉકલી જાય. હિંસક જનાવર જંગલી પશુઓ, સિંહ સામા જો ભેટી જાય, હું અમૂર્ત છું હું અમૂર્ત બોલે, અલોપીય દિઠ અદૃષ્ટ થાય. શોક હતાશા વર્તે ત્યારે, ગડમથલી મૂંઝવણ ખૂબ થાય, હું લઘુ સ્વભાવી છું બોલે, હાસ્ય ફુવારા ફૂટી જાય. લોભ લાલચમાં લપટાવાના પ્રસંગ આવે સંસારે, હું અનંત ઐશ્વર્ય વાળો છું સ્વ, કુબેર સ્વદેશે સ્વીકારે.
હું નિર્વિચારી છું બોલ્યો ત્યાં, નિર્વિચાર પદે છે મોહ. દેહાકાર બદલાઈ જાતા, શોક ન ધરવો મનમાં લગાડ. હું નિર્નામી છું અનામિત ક્ષણ, ભિન્ન રસીને ભિન્ન જ્ઞાન. વ્યવહારે નિરઉપેક્ષી, દિવ્ય ચક્ષુ પ્રગટી કાયા. અજ્ઞાને સંપૂર્ણ સુરક્ષિત, અડે ન કાળ રમને માયા. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. બધા જ મહાત્માઓને જય સચ્ચિદાનંદ. તમારામાંથી કોઈને જો પ્રશ્ન હોય તો જરૂરથી આપણે વાત કરીએ. તમારો પ્રશ્ન હમણાં ના હોય, એક મહાત્માએ મને મેસેજ મોકલી આપેલો છે, એણે પ્રશ્ન લખ્યો છે અંદર. આપણે એ પ્રશ્ન લઈએ, એ કદાચ સાંભળતા જ હશે. એમનો પ્રશ્ન છે કે આત્મા સ્વાભાવિક જ્ઞાનનો કર્તા છે, એ વિશે સમજાવશો. કેવી રીતે એ જ્ઞાનનો કર્તા છે એ સમજવું છે. બહુ સુંદર પ્રશ્ન છે દાદા ભગવાનના વિજ્ઞાનનો. આત્મા સ્વાભાવિક જ્ઞાનનો કર્તા છે એટલે શું? તો કે આ જગતની અંદર બે પ્રકારના જ્ઞાન છે. એક સ્વાભાવિક જ્ઞાન અને બીજું છે વિભાવિક જ્ઞાન. વિભાવિક જ્ઞાન એટલે અહંકારી જ્ઞાન. બે તત્વોના સામીપ્ય ભાવથી જે વિશેષ જ્ઞાન ઉત્પન્ન થયું એ બધું વિભાવિક જ્ઞાન કહેવાય. એમાં બંને તત્વ બિલકુલ અકર્તા રૂપે રહે છે, છતાં પણ એના સામીપ્ય ભાવને કારણે એક નવો ત્રીજો ગુણ ઉત્પન્ન થઈ જાય, જેને વિશેષ જ્ઞાન કહેવાય છે. એટલે કે આત્મા તત્વ અને પૂદગલ તત્વ બંનેના સામીપ્ય ભાવને કારણે આખો વિભાવ ઉત્પન્ન થાય છે. હું કરું છું એવું ભાન અંદર ઉત્પન્ન થઈ જાય છે. એમાં આત્મા પોતે કરતા નથી અને પૂદગલ પોતે પણ કરતા નથી, પણ બંનેના સામીપ્ય ભાવથી ઉત્પન્ન થાય છે. જેમ ક્રોધ, માન, માયા, લોભ છે એ વિભાવિક જ્ઞાન છે, વિભાવિક દશાની અંદર ઉત્પન્ન થયેલા છે.
એ નથી આત્માના ગુણો કે નથી પૂતગલના ગુણો, બંનેના સામીપ્ય ભાવને લીધે આ ઉત્પન્ન થયેલા છે. જો આત્માના ગુણ હોત તો સિદ્ધ ક્ષેત્રમાં આત્મા હોય તો ત્યાં પણ ક્રોધ માન માયા લોભ ઊભા થાય. તો કે આત્માના પોતાના ગુણ નથી. જો પૂતગલના હોત શરીરના તો આત્માની ગેરહાજરી હોત તો એને ક્રોધ માન માયા લોભ થાત. તો એવું પણ જોવામાં આવતું નથી. એટલે આત્મા એ સ્વાભાવિક જ્ઞાનનો કરતા છે, વિભાવિક જ્ઞાનનો કરતા નથી. આપણે બહાર જે એટલું જ્ઞાન જોઈએ છે બધું વિભાવિક જ્ઞાન. અને સ્વાભાવિક જ્ઞાન એટલે શું? તો કે જ્ઞાન એટલે કે દર્શન અને જ્ઞાન એ બેને ભેગા કરો એને જ્ઞાન કહેવાય છે. અહીં દાદા ભગવાન જે કહે છે કે સ્વાભાવિક જ્ઞાનનો કર્તા છે, એટલે કહેવા માંગે છે કે આત્મા એ પોતાનું દર્શન ક્રિયા અને જ્ઞાન ક્રિયા એ બેનો જ કરતા છે. જેમ કોઈ માણસ ગજવું કાપે છે, અથવા કોઈ માણસ દાન આપે છે, કોઈ માણસ ધ્યાન કરે છે, કોઈ માણસ ચાલે છે, કોઈ માણસ મંદિરમાં પૂજા કરે છે. આ બધી ક્રિયા આપણને જે દેખાય છે એ કયા જ્ઞાનથી દેખાય છે? તો કે વિભાવિક જ્ઞાનથી દેખાય છે. કે આ માણસ ચાલી રહ્યો છે, આ માણસ બોલી રહ્યો છે, આ માણસે દાન આપ્યું, આ માણસ ખિસ્સું કાપે છે, એ જે બધું દેખાય છે આપણને એ વિભાવિક જ્ઞાન. અને સ્વાભાવિક જ્ઞાન એટલે શું? તો કે જો આપણને શુદ્ધાત્માનું ભાન થયું હોય તો પછી આ સ્વાભાવિક જ્ઞાન શરૂ થાય. એટલે કે દાન આપનાર એ પણ જ્ઞેય છે, ખિસ્સું કાપનાર એ પણ જ્ઞેય છે, ચાલે છે એ જ્ઞેય છે, મંદિરમાં પૂજા કરે છે એ જ્ઞેય છે, ધ્યાન કરે છે એ પણ જ્ઞેય છે. આ બધા જ સંજોગોની જે જ્ઞેય તરીકે જાણે છે એ જ્ઞાન ક્રિયા કહેવાય છે. વિચાર આવે છે એને આપણે જ્ઞેય તરીકે જોઈએ એ જ્ઞાન ક્રિયા આપણી. એટલે જ્ઞાન ક્રિયા અને દર્શન ક્રિયા એ બેની અંદર જ આત્મા કરતા છે. બીજા કશાયની અંદર એની કોઈ કર્તાપણું છે એની અંદર. કર્તાપણાનો મતલબ એની જે ક્રિયા છે એ નિરઅહંકારી ક્રિયા છે. આપણે બહાર જે જોઈએ છે ક્રિયાઓ બધી અહંકારી ક્રિયા જોઈએ છે, અને પેલી નિરઅહંકારી ક્રિયા છે. એટલે સ્વાભાવિક જ્ઞાન એકવાર અંદર ઉત્પન્ન થયું એટલે શું થયું? તો કે આ દર્શન ક્રિયા અને જ્ઞાન ક્રિયા ચાલુ થઈ ગઈ અંદર. દર્શન ક્રિયા એટલે દર્શન ઉપયોગ. હું શુદ્ધાત્મા છું એવું અંદર લક્ષ રહે એ આપણો દર્શન ઉપયોગ છે. દર્શન ઉપયોગમાં શું હોય? તો કે જાણવા પણ હોય અંદર. અને પછી એથી આગળની જે જાગૃતિ છે એ જ્ઞાન ઉપયોગની, એટલે કે જોવાપણાની જાગૃતિ. એટલે જોવાનું અને જાણવાનું આ બે જે ક્રિયાઓ છે એ આત્માની સ્વાભાવિક ક્રિયાઓ છે. સ્વાભાવિક એટલે એની મેળે થયા જ કરે. એમાં કંઈ એને કરવાનું ના હોય. જેમ બરફ એ ઠંડો રહે છે એ એની સ્વાભાવિક ક્રિયા છે, એમાં એને કશું કરવું ના પડે. પાણી એ એનું ઠંડકતા છે એ એનું સ્વાભાવિક ક્રિયા છે. આપણે એને ગરમ કરવું હોય
તો એને વિભાવમાં લઈ જવું પડે, મહેનત કરવી પડે. સ્વભાવમાં કોઈ દિવસ મહેનત કરવી પડે નહીં. એટલે આત્મા એ સ્વાભાવિક ક્રિયાનો કરતા છે, એટલે કે જ્ઞાન ક્રિયા અને દર્શન ક્રિયા. શાસ્ત્રની અંદર પણ મહાવીર ભગવાનનો આખો જે મોક્ષ માર્ગ છે એમણે એક જ શબ્દમાં મૂકેલો કે જ્ઞાન ક્રિયાભ્યા મોક્ષ. એવું મહાવીર ભગવાનનો આખો શબ્દ હતો. સમય જતા 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 એ શબ્દને લોકોએ પોતાની સમજણથી આખું સમજ્યા અને એવી રીતના લીધો કે જ્ઞાન ક્રિયાથી મોક્ષ છે. હવે જ્ઞાન ક્રિયા એટલે શું? તો કે આ ધર્મના પુસ્તકો બધા વાંચીએ એમાં સાચું બોલવું, પ્રતિક્રમણ કરવા, ઉપાશ્રયમાં જવું, પૂજા કરવી, પ્રતિક્રમણો કર્યા પછી આરાધનાઓ બધી કરવી, આ બધું જે ક્રિયાઓ કરે છે એ ક્રિયાઓ એ જ્ઞાન ક્રિયા છે અને એનાથી મોક્ષે જવાય એવું એ માને છે. ભગવાને જે જ્ઞાન ક્રિયા કહેલી એ આત્માની જ્ઞાન ક્રિયા. આ બહાર જે ક્રિયા થાય છે એ તો કર્મના આધીન ક્રિયાઓ છે. ઉપવાસ કરવા, જપ તપ કરવા, પ્રતિક્રમણ કરવા, દેરાસરમાં જઈને પૂજન કરવું, આ બધી ક્રિયાઓ કેવી છે? તો કે અહંકાર સાથેની ક્રિયાઓ છે. અને જ્યાં સુધી અહંકાર સાથેની ક્રિયા હોય ત્યાં સુધી મોક્ષ હોય નહીં. જે ક્રિયાની અંદર અહંકાર હોય એટલે કે હું કરું છું એવું ભાન હોય ત્યાં સુધી એ ક્રિયા મોક્ષે લઈ જાય નહીં. જ્યારે મહાવીર ભગવાને કહ્યું કે જ્ઞાન ક્રિયા ભ્યા મોક્ષ, એટલે કઈ ક્રિયા? તો કે દર્શન ઉપયોગ અને જ્ઞાન ઉપયોગ, જોવું અને જાણવું. ફાઇલ નંબર 1 આપણી હવે શું કરે છે એને તમે જુઓ અને જાણો. એ તમારી દર્શન ક્રિયા અને જ્ઞાન ક્રિયા કહેવાય અને એનાથી મોક્ષ છે. મહાવીર ભગવાને જે વાત કહી જ્ઞાન ક્રિયા ભયા મોક્ષ, એ કહેવા માંગે છે કે આત્માની જ્ઞાન ક્રિયા, નિરઅહંકારપણે જે ક્રિયા થાય છે અંદર, જેમાં બિલકુલ અહંકારનું કરતાપણું નથી, એ ક્રિયાથી મોક્ષ છે. એટલે બહુ સુંદર વાત છે આ, જેની અંદર આત્માનો જે પ્રકાશ છે એ દર્શન અને જ્ઞાન રૂપે વપરાય છે. માટે એને આત્માની સ્વાભાવિક ક્રિયામાં કરતાપણું કહે છે. ટૂંકાણમાં બેઝિક રીતે આપણે આ વાત સમજ્યા અને એ સમજાઈ ગઈ હશે બધાને. તમારામાંથી કોઈને બીજો કોઈ પ્રશ્ન હોય તો જરૂર પૂછાય અને એમને પણ આ વાત ઉપર વિશેષ કંઈ જાણવું હોય તો જરૂર પૂછી શકે એ બાબતે પણ. પૂછો મહાત્માઓ, તમારામાંથી કોઈને હવે પૂછવું હોય તો જરૂરથી પૂછજો. આપણે એમનો પ્રશ્નનું સમાધાન થઈ ગયું હશે એમને. જય સચ્ચિદાનંદ અશોકાનંદજી. જય સચ્ચિદાનંદ. ઓલું એક આપતા સૂત્રમાં આવું કંઈક છે કે પૂતગલ કંઈક વ્યવહારનો અકર્તા ને કર્તા ને બરાબર. એ કંઈક મોટું સૂત્ર છે, અત્યારમાં કદી છે નહીં તો. ના, એ તમે કહ્યું એટલે મને દેખાઈ ગયું એ સૂત્ર. તમે બહુ સરસ એ દાદા ભગવાનની બહુ અદ્ભુત વાત છે. એની અંદર દાદા ભગવાન એ જ કહેવા માંગે છે કે આત્મા
અને પૂતગલ એ કેવી રીતે કરતા અને અકર્તા છે એને બહુ સમજવા જેવું છે. તો કે આત્મા વ્યવહારમાં સંપૂર્ણ અકર્તા છે અને નિશ્ચયમાં કરતા છે, જ્યારે પૂતગલ વ્યવહારમાં કરતા છે અને નિશ્ચયમાં અકર્તા છે. આ બંને જુદી જુદી આખી પહેલી જેવું છે. આખું જે કહેવાય કે વિજ્ઞાન જ્યાં કરતા કોણ અને અકર્તા કોણ અને બંને વ્યૂ પોઈન્ટ આપ્યા છે. એમાં વ્યવહારનો વ્યૂ પોઈન્ટ અને નિશ્ચયનો વ્યૂ પોઈન્ટ. આત્મા એ વ્યવહારમાં અકર્તા. આપણે બોલીએ ને હું અકર્તા છું તો કે શેમાં? તો કે વ્યવહારની અંદર બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ આત્મા કેવો છે? તો કે અકર્તા છે. શેમાં અકર્તા છે? તો કે આ જગતની અંદર જે કંઈ પણ બધું દેખાય છે, બધી ક્રિયાઓ, એ બધી ક્રિયાઓની અંદર, સ્થૂળ ક્રિયાઓની અંદર, પછી સૂક્ષ્મ ક્રિયાઓની અંદર અને આ વાણીની ક્રિયાઓની અંદર, ત્રણેયની અંદર આત્મા એ વ્યવહારથી કેવો છે? તો કે અકર્તા છે. અને નિશ્ચયથી કરતા એટલે શું? તો કે નિશ્ચયથી કરતા એટલે કે આત્માની હાજરીમાં જે બીજ નાખેલું ત્યારે જ એનું આ ફળ આવ્યું છે. આપણે જે જેવી કર્મના બીજ આત્માની હાજરીમાં નાખેલા એટલે શું? તો કે હું ભાવનાબેન છું એવી રીતના કરીને જે બીજ નાખ્યા એમાં કરતા પણ થયું. એટલે નિશ્ચયથી આપણે બોલ્યા કે હું જ ભાવનાબેન છું, એમાં કરતા થયા આપણે. એટલે પછી શું થાય છે? તો કે વ્યવહાર આખો ઊભો થઈ જાય છે. વાસ્તવની અંદર આત્મા તો વ્યવહારમાં અકર્તા જ છે. હવે પૂતગલનું બીજી બાજુ પૂતગલની વાત કરે છે કે પૂતગલ એ વ્યવહારમાં કરતા છે. પૂતગલ વ્યવહારમાં કરતા એટલે શું? તો કે કેટલા બધા સંજોગો ભેગા થાય ને એની અંદર બધી જાતના પૂતગલ, આપણી ફાઇલ નંબર 1, મન, વાણી, બધું, બીજી ફાઇલો, જગ્યાઓ, ટાઈમ, બધું પૂતગલની અંદર ભેગું થાય છે. એટલે વ્યવહારની અંદર શું છે? કરતા એ છે. અને નિશ્ચયમાં પૂતગલ કેવું છે? તો કે અકર્તા. નિશ્ચયમાં અકર્તા એટલે શું? તો કે ખરેખર પૂતગલ એકલું કશું કરી શકે નહીં. જેમ બોડીની અંદરથી આત્મા નીકળી ગયો પછી એ નવા કર્મ બાંધી શકે નહીં કે કોઈ કશી વસ્તુ કરી શકે નહીં. જ્યાં સુધી અંદર આત્મા છે અને તે વિશેષ ભાવમાં આવેલો છે ત્યાં સુધી જ એ નવા કર્મનું બંધન કરી શકે. એટલે આ બહુ અદ્ભુત દાદા ભગવાનની આખી આ વ્યવહાર અને નિશ્ચય બંનેનું જે સંતુલન રાખે એ જ આખું વિજ્ઞાન છે. જગતના ઘણા બધા લોકો એવું જાણે છે કે આત્મા અકર્તા છે, પણ એવું નથી જાણતા કે કરતા કોણ છે. એટલે જ દાદા ભગવાને આપણને સૌ પ્રથમ કરે છે કોણ એ આપણને સમજાવી દીધું છે. અને વ્યવસ્થિત કરતા છે એ સમજ આપણને ફિટ થઈ અને આજ્ઞા સ્વરૂપે આપણે એનો જ્યારે જ્યારે ઉપયોગ કરીશું ત્યારે આપણે અકર્તા સ્વરૂપ બાજુ જતા જઈશું. આજે આપણે સંપૂર્ણ અકર્તા સ્વરૂપ થયા નથી, આપણને અકર્તાનું ભાન થયું છે અને વ્યવસ્થિત કરતા છે એવી દ્રષ્ટિ આજ્ઞા સ્વરૂપે આપણને મળી છે. એટલે જ્યારે જ્યારે આપણે સંજોગો ઊભા થાય
એની અંદર આપણે વ્યવસ્થિતનો જેટલી સમજણ અંદર રાખી એટલો આપણો અકર્તા ભાવ મજબૂત થતો ગયો. આ વ્યવસ્થિતની આજ્ઞા આપણને શું કરે છે તો કે આપણો અકર્તા ભાવ ને સ્વભાવમાં લાવે છે. આ બહુ જ મોટી વસ્તુ છે. જેટલી વ્યવસ્થિતની આજ્ઞા આપણને અંદર સમજમાં રહી એટલું શું થશે તો કે આપણો અકર્તા ભાવ ઉત્પન્ન થતો જશે. અને જેમ જેમ અકર્તા ભાવ ઉત્પન્ન થશે એમ શું થશે તો કે જગત નિર્દોષ દેખાશે. આપણે એને દોષિત દેખાય છે એનું કારણ શું છે તો કે આ વ્યવસ્થિત રહેતું નથી અને અકર્તા ભાવ ઉત્પન્ન થયો નથી. આપણી સમજમાં છે પણ એનો જે ઉપયોગ છે એ આજ્ઞા સ્વરૂપે જેમ જેમ અંદર ગોઠવાતો જશે એમ આપણું અકર્તા પદ એકદમ ખીલી ઉઠશે પછી. એટલે આ વ્યવસ્થિતની જે આજ્ઞા છે એ બહુ અદ્ભુત આજ્ઞા છે. કહેવાય ને કે કેવળ જ્ઞાનને ખુલ્લું કરવા માટે આ વ્યવસ્થિતની આજ્ઞા એ બહુ અદ્ભુત આજ્ઞા છે. એટલે જેટલા સંજોગોની અંદર ગમતી અવસ્થાઓમાં ના ગમતી અવસ્થાઓમાં સવારથી ઉઠ્યા ત્યારથી દરેક સંજોગોમાં આપણને જે વ્યવસ્થિતની ગોઠવણ થતી જશે અંદર ત્યારે પછી આખું સામું નિર્દોષ દેખાશે અને આપણો પણ અકર્તા ભાવ અંદર મજબૂત થતો જશે. સમજ્યું ને? એટલે આત્મા વ્યવહારમાં અકર્તા અને નિશ્ચયમાં કરતા, જ્યારે પૂતગલ વ્યવહારમાં કરતા અને નિશ્ચયમાં કરતા. આ વ્યવહાર અને નિશ્ચય બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટથી અને બાય રિયલ વ્યૂ પોઈન્ટથી. એ રિલેટિવથી અકર્તા છે, રિયલથી કરતા છે. એટલે કે રિયલથી કરતા એટલે શું તો કે શુદ્ધાત્માની હાજરી વગર નવું ભાવ કર્મ ઉત્પન્ન થાય જ નહીં. ખ્યાલ? જ્યાં સુધી આત્માની હાજરી ના હોય તો ભાવ કર્મ જ ઉત્પન્ન ના થાય. એટલે એને નિશ્ચયમાં કરતા લીધા છે. એટલે બંને તત્વ અને વ્યવહાર નિશ્ચયના વ્યૂ પોઈન્ટ આ બંને સમજમાં આપણું આવતું જશે ધીમે ધીમે. પછી અદ્ભુત આપણને આ તત્વજ્ઞાનની પહેલી બધી ખબર પડતી જશે. થોડુંક સમજાયું હશે તમને? હા, થોડો ખ્યાલ આવ્યો પણ હજી થોડુંક પછી વધારે પડશે. અને સમટાઈમ્સ શું કે આત્મા એટલે પ્રતિષ્ઠિત આત્મા કે આપણો મૂળ આત્મા, એમાંય સમટાઈમ્સ કન્ફ્યુઝ થઈ ગઈ હતી. એટલે પછી મને થયું કે હા, એટલે આ જે વાત કરે છે એ મૂળ આત્માની જ વાત કરે છે. આજે આખી તત્વ સ્વરૂપે જે આત્મા અને પૂતગલ છે એની વાત કરે છે. પ્રતિષ્ઠિત આત્મા તો એ આખો વિશેષ ભાવની અંદર આવી ગયો હતો. જે બંને તત્વોના સામીપ્ય ભાવથી આખું વિશેષ ભાવ ઉત્પન્ન થયો, વિભાવ, એની અંદર આખો પ્રતિષ્ઠિત આત્મા આવી ગયો હતો. અને હવે આપણે જ્ઞાન લીધા પછી તો આખો પ્રતિષ્ઠિત આત્મા એ નિકાલ સ્વરૂપે છે. હવે આપણે કરવાનું શું તો કે આપણી જે 5 આજ્ઞા છે એનો સૌથી વધારે ઉપયોગ જે સંજોગોની અંદર બધી ક્રિયાઓ ચાલી રહી હોય એની અંદર આપણને કેટલું વ્યવસ્થિત વર્તે છે, અંદર હાજર રહેશે આપણે. અને જ્યાં જ્યાં આપણને આ વ્યવસ્થિતનું જ્ઞાન હાજર નથી રહેતું અને પછી ભોગવટો આવ્યા પછી ખબર પડે છે
તો ત્યાં પ્રતિક્રમણ કરાવવા જોઈએ, ફરી પાછો નિશ્ચય કરવો જોઈએ કે હે દાદા ભગવાન, મને શક્તિ આપો, વ્યવસ્થિતની આજ્ઞા હું ચૂકી જાઉં છું, ફરી મને એ આજ્ઞાની અંદર રહેવાની શક્તિ આપો. એમ કરતા 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 આ વ્યવસ્થિતની આજ્ઞા જેટલી વધારે સંજોગોની અંદર મજબૂત થતી જશે, એમ આપણો અકર્તા ભાવ ખુલ્લો થશે. એટલે આજે આપણે આ વ્યવસ્થિતની આજ્ઞા ઉપર વધારે અંદર ભાર મૂકતા મૂકતા જવાનું છે. દરેક સંજોગો વખતે આપણને વ્યવસ્થિત અંદર સમજમાં રહેતા રહેતા થાય, એમ કરતા કરતા આપણો અકર્તા ભાવ આવતો જશે અને જગત નિર્દોષ દેખાતું જશે. અને જ્યાં જ્યાં હજુ ફરી પાછું કોઈ દોષિત દેખાય, કરતા દેખાય, એટલે એની માફી માંગો, ફરી પાછી આજ્ઞામાં ફિટ કરો. એમ કરતા કરતા આપણી આજ્ઞા એટલી મજબૂત થઈ જાય કે બીજો ભાવ જ ઉત્પન્ન ના થાય. અત્યારે મોટા ભાગની એ પ્રક્રિયામાં આપણે જવાનું કે આજ્ઞા એ ધર્મ અને આજ્ઞા એ તપ, એની અંદર આપણે આગળ જવાનું. કેટલી કેટલી જગ્યાએ આપણે વ્યવસ્થિત કરતા છે એવી સમજ સાથે કરીએ છીએ. કોઈ આપણને સારું કે ત્યારે વ્યવસ્થિત સમજાય, ના સારું કે ત્યારે વ્યવસ્થિત સમજાય, આપણું ગમતું કોઈ આપણું ધારેલું કરે ત્યારે પણ સમજાય, આપણું ધારેલું ના કરે ત્યારે પણ સમજાય. એવું આપણને રહે છે. પહેલા એટલે આની સતત ગોઠવણીની બહુ જ જરૂર છે. સવારથી ઉઠ્યા ત્યારથી વ્યવસ્થિત શક્તિ એ શું શું કરાવે છે એને જોતા જાઓ. એમ કરતા 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 વ્યવસ્થિત એટલું સરસ ફિટ થઈ જશે તો પેલો અકર્તા ભાવ આપણે અનુભવ કરીશું. જેમ અત્યારે આપણે ભેગા થયા તો કોણે કર્યા? એ બધા તો વ્યવસ્થિત શક્તિના આધીન ભેગા થયા. કેટલા બધા સંજોગો એની અંદર કામ કરે છે. આપણે એના કરતા નથી. આ વ્યવસ્થિત નામની શક્તિ આપણને ભેગા કરે છે. વ્યવસ્થિત નામની શક્તિ છૂટા કરે છે. આ વ્યવસ્થિત નામની શક્તિ બોલાવડાવે છે. બધું કોણ કરી રહ્યું છે? એ આપણા લક્ષ્યમાં સતત ચાલ્યા કરશે. એમ આ વ્યવસ્થિતની આજ્ઞા મજબૂત થશે. એટલે આપણે આજ્ઞા એ સતત એને ઉપયોગમાં લેવાની વસ્તુ છે. મૂકી રાખવા જેવી વસ્તુ નથી. આપણે હજુ આજ્ઞાની જે કિંમત હોવી જોઈએ ઓછી છે. એટલે હજુ આપણે જ્યારે દુઃખ આવે, ફાઇલ નંબર 1 ને કોઈ અંદર દુઃખ આવે, ભોગવટો આવે, ત્યારે આપણે જ્ઞાન અને આજ્ઞા ગોઠવવા જઈએ છીએ. આપણે જેમ પહેલા દુઃખ આવે ત્યારે ભગવાનને યાદ કરતા હતા, એવું પાછું આ ફરી સંસારમાં કોઈ દુઃખ આવ્યું, કોઈ એવા સંજોગો આવ્યા એટલે આપણે તરત દાદા ભગવાનને યાદ કરીએ, જ્ઞાન યાદ કરીએ, આજ્ઞા યાદ કરીએ. દુઃખ આવે ત્યારે જ આપણે પેલી બાજુ જાગૃતિમાં જઈએ છીએ. એ સિવાય આપણી ગોઠવણી બધી હોતી નથી કે આપણે રોજ સવારથી સાંજ સુધીમાં આ વ્યવસ્થિતના જ્ઞાનનો ઉપયોગ કરીએ. કામવાળા ઘરે મોડા આવ્યા તો વ્યવસ્થિત હાજર રાખો.
આજે આવવાનું કહીને ગયેલા અને ના આયા, વ્યવસ્થિત હાજર રાખો. બહુ જ ગરમી હોય ને લાઈટ જતી રહી, ઇન્ડિયામાં તો એવું જ બને ને, તો વ્યવસ્થિત હાજર રાખો. દરેક સંજોગોમાં અંદર તરત વ્યવસ્થિતની આજ્ઞા પડતી જાય તો એ જાગૃતિ સરસ કહેવાય. અને એનાથી શું થશે તો કે બીજાને દોષિત જોવાનું આખો જે દ્રષ્ટિ હતી આખી ખલાસ થઈ જશે. જ્યાં સુધી આપણને બીજા દોષિત લાગે છે, બીજા કરતા દેખાય છે, ત્યાં સુધી પાછી પેલી અજ્ઞાન દ્રષ્ટિ આપણી ફરી પાછી ઊભી થાય છે, ફરી પાછો એ અધ્યાસ શરૂ થઈ જાય છે. ત્યાંથી પાછા ફરવાનું છે. એટલે જેમ જેમ મૂળ અજ્ઞાન દ્રષ્ટિ આપણી કાઢી નાખી, પણ જે અધ્યાસ છે હજુ એ પેલો એ બાજુનો થઈ જાય છે. અને એ અધ્યાસ બદલવા માટે આજ્ઞાનો અભ્યાસ કરવાની જરૂર છે. અમને લોકોને તો દાદા ભગવાનની હાજરીમાં આવી બધી વસ્તુઓનો એ બહુ જ અભ્યાસ કરાયો. અમે રોજ કલાક 2 કલાક સ્પેશિયલ તમારે રિયલ રિલેટિવ જોવું, બીજું કંઈ જ કરવાનું નહીં. તમે ઘરેથી નીકળો ને એક રૂટ નક્કી કર્યો કે આટલા રૂટ ઉપર ચાલીને પાછું આવું, ને જેટલા માણસો, ઝાડ, જાનવરો જે કોઈ દેખાય આપણને ત્યાં આગળ રિલેટિવ અને રિયલ. રિલેટિવથી કૂતરું છે, રિયલથી શુદ્ધાત્મા. રિલેટિવથી લીમડો છે, રિયલમાં શુદ્ધાત્મા. આ રિયલ અને રિલેટિવ સિવાય બીજું કશા જ વિચાર કરવાના નહીં. આજ્ઞાનો અભ્યાસ એટલે 1 કલાક 2 કલાક આવું રોજે 1 કલાક કર્યો પછી એ અભ્યાસથી આપણી જે પેલો ઊંધો બધો અભ્યાસ હતો ને એ ઓછો થવા માંડે. આપણે એનો અભ્યાસ કરવો જોઈએ. દાદા ભગવાન કહેતા ને અમે તમને આપ્યું બેઝિક, તમારે અભ્યાસ કરવાનો થોડોક, પછી તમને અભ્યાસ થઈ જશે એકવાર, પછી તમારે સહજ બનતું જશે, તમારે વ્યવસ્થિત એની મેળે રહેતું થશે, દરેકની અંદર શુદ્ધાત્મા જોવાતા જશે, ગોઠવાઈ જશે એની મેળે. આપણે જ્યાં કામ કરતા હોઈએ, દુકાનમાં હોઈએ, કોઈ પણ જગ્યાએ જતા હોઈએ, જોબ ઉપર, દરેકની અંદર શુદ્ધાત્મા જુઓ. બાય રિલેટિવ પોઈન્ટથી આ બોસ છે, આ મારી જોડે કામ કરનાર છે, આ કસ્ટમર છે, અને રિયલમાં શુદ્ધાત્મા છે. આ બંને કરતા જ જાઓ, જોડે જોડે કરતા જવાનું. આ પેલો જે વ્યવહાર છે એ તો એની મેળે ચાલ્યા જ કરવાનું છે, પણ એ વ્યવહાર વખતે તમારે આજ્ઞાની જાગૃતિની ગોઠવણ કરવી એ બહુ અગત્યની છે. જેમ આપણે લગ્નમાં મંડપ આગળ ઊભા રાખ્યા હોય કે બધાને વેલકમ કરો, તો આપણે વેલકમ કરીએ તો બધા માણસોને વેલકમ કરતા કરતા શુદ્ધાત્મા જોવાતા જાય અને વેલકમ પણ કરાતા જાય. તો કેટલી બધી કમાણી થાય. 200 માણસ આવ્યા હોય તો 200 માણસના શુદ્ધાત્મા જોયા આપણે, તો એટલો સમય તમારો જે શુદ્ધાત્મા જોવાનો ઉપયોગ થયો હોય કેટલો બધો પ્રબળ બનતો ગયો. પણ આપણે મોટા ભાગે શું થાય તો કે વ્યવહારનો ઉપયોગ વિશેષ વર્તે છે આજ્ઞાના ઉપયોગ કરતા. જ આજ્ઞાનો જે ઉપયોગ છે એને દ્રઢ નિશ્ચયથી વાપરવાનો છે કે હવે આજ્ઞાનું વાપરો. આ જેને જ્ઞાની પુરુષોનો રાજીપો, જેને નિરાકુરતાનો અનુભવ કરવો હોય, જેને પોતાની જ્ઞાન જાગૃતિને વધારવી હોય, ત્યાં આગળ શું કરવાનું? તો આ 5 આજ્ઞાની દ્રષ્ટિનો ઉપયોગ કરો. બહુ સરળ, સહજ છે. અને પાછું કેવું તો કે આપણે શુદ્ધાત્મા જોઈએ
તો વ્યવહાર તો કશું બગડવાનો છે નહીં પાછો. આપણે વેલકમ કરતા હોય એ વ્યવહાર તો ચાલ્યા જ કરવાનો. તમારા ઘરે ગેસ્ટ આવ્યા છે એમની જોડે બોલાવો છો, બેસાડો, જમાડો, બધું વ્યવસ્થિત સમજ્યા, શુદ્ધાત્મા જોયા, તો એમાં તો એ લોકોને કશી અડચણ પડવાની નથી. આપણો દીકરો છે, દીકરી છે, હસબન્ડ છે, વાઈફ છે, દરેકની અંદર આપણે શુદ્ધાત્મા જોતા ગયા તો એ શુદ્ધાત્મા જોવાથી પૂરતું એમની સાથેનો જે ઋણાનુબંધ છે ચોખ્ખો થતો જશે અને આપણે આત્માની કમાણી શરૂ થઈ જશે. આજ્ઞા ધર્મમાં આવ્યા તો જ્ઞાનીનો પણ રાજીપો ગજબનો મળશે. સમજાય ને? એટલે આ બહુ ગોઠવણી કરવા જેવી છે. આ જેટલી જગ્યાએ વ્યવસ્થિત હાજર ના રહ્યું, ફરી શક્તિ માગો, ફરી એની ગોઠવણી કરો. ફરી ભૂલવાનું નથી. આ વ્યવસ્થિત કરતા છે, હાજર થવું જોઈએ આપણને અંદર. કોઈ આપણું સારું કરે, આપણા ધાર્યા મુજબનું થાય ત્યારે પણ વ્યવસ્થિત હાજર રાખો. અને જ્યારે કોઈ ખરાબ કરે, આપણને ના ગમતું બોલે તો વ્યવસ્થિત હાજર રાખો. જેમ જેમ આ વ્યવસ્થિત હાજર રહ્યું એ જ આપણી જ્ઞાન ક્રિયા આવે. હવે તમને જે આજ્ઞા આપી છે એ આજ્ઞા તમે તમારા પ્રસંગો વખતે હાજર રાખો છો, એ જ જ્ઞાન ક્રિયા છે. તમને આજ્ઞા સમજાય, એ સમજમાં આવી ગઈ છે, પણ હવે એનો ઉપયોગ કરવાનો છે એટલે જ્ઞાન ક્રિયા બાકી છે. હવે જેમ જેમ ઉપયોગ કરશો એમ એ મજબૂત થતા 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 સ્વાભાવિક થઈ જશે. અમને લોકોને વ્યવસ્થિતની આજ્ઞા, શુદ્ધાત્મા જોવાની આજ્ઞા, એ એટલી બધી કર 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 કરી 5 વર્ષ 10 વર્ષ પછી સહજ થવા માંડી. હવે ગમે તેવા સંજોગ આવે ત્યારે એની મેળે જે એ જોડે જ રહે આજ્ઞા. દાદા ભગવાન શું કે છે? આજ્ઞા એ તમારા પડછાયા જેવી થઈ જવી જોઈએ. આપણો પડછાયો પડે એ કેટલી દૂર હોય આપણાથી? જોડે હોય કે દૂર હોય પડછાયો? બસ તો એવું ગોઠવાઈ જશે ને પછી તમે ઓહો એવું અનુભવ કરશો કે ગજબ વિજ્ઞાન છે. એટલે એનો અભ્યાસ કરવાનો જરૂર છે. આ બધી સવારે ઉઠીએ ત્યાં તેમ જ થાય કે હું ઉઠી, મારે ઓફિસ જવું છે, એમાં બધું મારે થઈ જાય છે. એમ કહું કે ના, મીના ઉઠી, મીનાને જવાનું છે. બસ એટલે એ અભ્યાસ કરવાનો. અને દાદા ભગવાન બહુ સરસ પ્રયોગ બતાવ્યા છે ને. નવરાશ મળે ને થોડી વાર થાય એટલે અરીસા આગળ લઈ જવાના. કેમ છો મીનાબેન? કે મજામાં છો? કામ કરવા જવાના છો? વાતો કરવાની જોડે. આજે હું કરું છું એ એટલું બધું દ્રઢ થઈ ગયું, એ સહજ એટલું બધું સહજ થઈ ગયું છે કે એની મેળે રહ્યા જ કરે છે આપણને. એટલે એ અભ્યાસ હવે તોડવાનો છે. હવે એટલે તરત જ આજ્ઞાની ઘંટ વગાડવાનું. શું છે આજ્ઞા? કે વ્યવસ્થિત ઉઠાડ્યા, વ્યવસ્થિત આપણને કરવા લઈ જવાના છે. આપણે જનાર નથી એમાં. કામ કરવા જનાર, ખાનાર, બોલનાર, કોઈને મળવા જવાનું બધું વ્યવસ્થિત. આપણે તો બધું બહુ કરવું હોય પણ સંજોગ ભેગા ના થાય, કશું ના થાય. એટલે કેટલા બધા સંજોગો એમાં ભેગા થાય. ઉઠવું એ કેટલા સંજોગો જોઈએ અને ઊંઘવું એ કેટલા સંજોગો જોઈએ. એમાં કેટલા બધા સંજોગ ભેગા થાય ને ત્યારે ઉઠાય, કેટલા સંજોગો ભેગા થાય ત્યારે ઊંઘાય. બંનેમાં સંજોગો છે. એટલે વ્યવસ્થિત શક્તિ
ઊંઘ આવે ત્યારે પણ એ વ્યવસ્થિત શક્તિ ઊંઘાડે છે અને જગાડે છે એ વ્યવસ્થિત શક્તિ. ચા નાસ્તો આપે છે એ વ્યવસ્થિત નામની શક્તિ. કોઈક વાર સારો નાસ્તો આપે, કોઈ વાર ના આપે, કોઈ વાર ગમતી ચા આપે, કોઈ વાર ના ગમતી ચા આપે, એ કોઈ આપતું નથી. આ વ્યવસ્થિત નામની શક્તિ તમારું બધું કામ કર્યા જ કરે છે. એટલે સમજણમાં છે. હવે એનો ઉપયોગ ગોઠવણી કરવાની છે. રોજ ગોઠવતા જાઓ. જેમ જેમ તમે ગોઠવશો, પહેલા તમને 10 મિનિટ રહેતું હતું, પછી કલાક આવશે. આખા દિવસમાં 1 કલાક આજ્ઞા રહી, આખા દિવસમાં 1.5 કલાક આજ્ઞા રહી, આખા દિવસમાં 2 કલાક આજ્ઞા રહી. એમ કરતા કરતા આજ્ઞાનું આખું વધતા આખું જીવન પછી એ બાજુ થતું જશે. દાદા ભગવાન કહેતા ને કે અમારું જે વિજ્ઞાન છે એ વિજ્ઞાન કદાચ તમે જાણ્યું હોય, ના જાણ્યું હોય, સાંભળ્યું હોય કે ના સાંભળ્યું હોય, પરંતુ જો તમે મારી આજ્ઞાની અંદર સમજમાં આવી ગયા તો મારું આખું વિજ્ઞાન આપોઆપ તમારી અંદર એની મેળે જ પ્રગટ થશે. તમે સાંભળ્યું હોય કે ના સાંભળ્યું હોય, તમે જાણ્યું હોય કે ના જાણ્યું હોય, તો પણ તમે આપમેળે તમારી જ અંદર મારા જેવું બધી વાતો, મારા જેવું જ વિજ્ઞાન તમારી અંદર આવશે. એટલે આજ્ઞા એ બહુ જ મોક્ષે જવા માટે બહુ જ મોટી વસ્તુ છે. બધા જ વિતરાગોનો, જ્ઞાનીઓનો માર્ગ આ કયો? એક જ છે. મોક્ષ માર્ગ એક જ હોય. કયો? આ એક જ. આજ્ઞા એ જ ધર્મ અને આજ્ઞા એ જ તપ. આજ્ઞા એ ધર્મ સ્વરૂપ થઈ જવી જોઈએ. જેમ આંખને આપણે કહેવું પડે કે તું જો એવું, કારણ કે એને ધર્મ છે. આપણા કાનને એવું કહેવું પડે કે તું સાંભળા, એ સાંભળી જ લે. તો એવું આંખનો ધર્મ છે, કાનનો ધર્મ છે, એવું આપણો પોતાનો આ ધર્મ આવો થઈ જવો જોઈએ, એના જેવો જ. એને દાદા ભગવાન આજ્ઞા એ ધર્મ કહે છે. હવે આ ધર્મ જેવું થઈ જવું જોઈએ તમારે. અને જો એવું થઈ ગયું તો હો અદ્ભુત. તમે આ એ કહેતા ને કે મહાવીર ભગવાન જેવી દશા તમને આજે પણ વર્તે એવી છે. તમારા જે વ્યવહાર હોય, ધંધો, નોકરી, ગમે તેવા જીવનના વ્યવહારો હોય, એ વ્યવહારમાં રહેવા છતાં પણ તમે મહાવીર ભગવાન જેવી દશામાં રહી શકો. એટલે આજ્ઞા કેટલી બધી અદ્ભુત એમણે આપી છે આપણને. એટલે રોજ હવે નક્કી કરવાનું કે સવારે ઉઠવું ત્યારથી આ વ્યવસ્થિત ઉઠાડી, વ્યવસ્થિત આપણને નાવાના સંજોગ ભેગા કરી આપે, વ્યવસ્થિત બાથરૂમના સંજોગ ભેગા કરી આપે, વ્યવસ્થિત બ્રશ કરી આપે, બધું વ્યવસ્થિત શક્તિ કર્યા જ કરે છે. ચા પાણી આપે, જવા માટેનો ટાઈમ તૈયાર, તો બધું વ્યવસ્થિત શક્તિ કર્યા જ કરે છે. આપણી સમજમાં રાખવાનું, હો વ્યવસ્થિત આ ભેગું કર્યું, વ્યવસ્થિત આ ભેગું કર્યું, અંદર સમજવાની જરૂર છે. હું કરું છું એવો ઉપયોગ કાઢવા માટે આ વ્યવસ્થિત કરતા છે એનો ઉપયોગ મૂકવાનો છે. આપણી સમજમાં આવી ગયું છે, પણ એનો ઉપયોગ મૂકવાની જરૂર છે. જેમ તમારી બધાની સાથે વાત કરું છું એ વખતે મને વ્યવસ્થિત નામની શક્તિ છે. આ કોણ કરાવે છે? આ વ્યવસ્થિત નામની શક્તિ કરાવે છે. કોઈ પ્રશ્ન પૂછે છે તો ખરેખર એ પૂછે છે ના, વ્યવસ્થિત નામની શક્તિ એને બોલાવડાવે છે. આ સમજ ફિટ થતા થાય ને પછી સરસ થઈ જાય. જ્યારે આપણને સામેવાળો બિલકુલ કરતા નહીં દેખાય ત્યારે નિર્દોષ દેખાશે. પછી નિર્દોષ જોવાથી નહીં દેખાય,
એ તો આપણે વ્યવસ્થિત વાપરીશું તો પેલો દેખાશે. વ્યવસ્થિતના ચશ્મા પહેરીએ તો જગત નિર્દોષ દેખાય. એટલે આ બહુ અદ્ભુત એમનું વ્યવસ્થિતની શોધખોળ છે. અને આપણને તો એમને મળી ગઈ. આપણે તો નહીં શોધવા ગયા કે નહીં કશું કરવા ગયા. એમણે અદ્ભુત આ બધું શોધીને લાવ્યા અને આપણને ટૂંકાણમાં આપી દીધું. અને આપણે એને રોજ વાપરી શકીએ એવું બનાવીને આપ્યું પાછું. નહીં આપણને કશું ખાવાનું બંધ કરવાનું કહ્યું, નહીં ઉપવાસ કરવાના કહ્યા, નહીં વહેલા ઉઠવાનું કહ્યું, નહીં મંત્રો બોલવાના કહ્યા, કશું નહીં. ધીમે ધીમે જેમ જેમ ગોઠવણી કરશો એમ પછી એ વધારે કે ને કે ડેવલપ થયેલા માણસો હોય ને મેં જો એને વ્યવસ્થિત આપ્યું હોય ને 1 કલાકમાં તેને કેવળ જ્ઞાન થઈ જાય કે છે. એ કહેતા કે આ શ્રીમદ રાજચંદ્રની જોડે એમના જે શિષ્યો હતા 3 શિષ્યો મુખ્ય, એ જો કે મારી પાસે આયા હોય એવા અને હું એને જ્ઞાન આપું ને તો કલાકમાં તો કેવળ જ્ઞાન થઈ જાય ને. તો એટલે જ્ઞાન એટલું બધું અદ્ભુત છે, પણ સામે પેલું પાત્ર એની જે ડેવલપમેન્ટ એની જે કિંમત થવી જોઈએ એ એટલી બધી કિંમત કેવી રીતે થાય? પણ ધીમે 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 જેમ જેમ તમે સત્સંગ કરતા 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 દાદા ઉપર અહોભાવ આવતા 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 બધું સમજાશે. પછી તો અત્યારે તો ના રહે એટલે આપણે પ્રતિક્રમણ કરવાનું, હરિનિશ્ચય કરવાનું. અને ધીમે ધીમે એની વેલ્યુ સમજવાની છે. આ વ્યવસ્થિત નું જ્ઞાન મળવું, ઓહો, જેમ પેલા કરોડપતિમાં એનો નંબર આવ્યો હોય તો કેવો અનુભવ કરે? આપણને કરોડપતિ નહીં અબજોપતિના પતિ છે. આમાં તો આ વ્યવસ્થિત મળ્યું એ આજ્ઞા તો કરોડો જન્મોમાં કોઈને ના મળે. પણ આપણને એની વેલ્યુ નથી હજુ. એટલે પેલાને કરોડપતિ બન્યો હોય તો કેટલો બધો અંદર ચાલે ને. આપણને તો દાદા ભગવાનનું આખી આજ્ઞા અને એમાં વ્યવસ્થિત શક્તિની આજ્ઞા અપૂર્વ શોધ છે એમની. આ જે વ્યવસ્થિતની શોધ છે એ તો ત્રણેય કાળની અજાયબી છે. આ કારણ કે જ્યારે તીર્થંકરો હતા એ તીર્થંકરો જ્યારે કેવળ જ્ઞાની થાય છે ત્યારે જ એમને સમજમાં આવે છે કે આ વ્યવસ્થિત નામની શક્તિ કરતા છે. એવું ત્યાં સુધી એમને કરતા છે એવું ખબર જ નથી પડતી કોણ કરે છે. આ એ સમજતા 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 આગળ જતા 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 ઠીક કેવળ જ્ઞાન થાય ત્યારે જ સમજ પડે છે. અને જ્યારે એમને સમજ પડે છે કે ઓહો આ જગત કેવી રીતે ચાલી રહ્યું છે, એવી જ્યારે અંદર ઉઘાડ થાય છે ત્યારે જોડે જોડે વિતરાગતા આવી જાય છે. એટલે કશું કહેવા રહેતા નથી પછી. અને એ સમય પણ એવો કે એ સમયના લોકોને આટલી બધી ઉપાધિઓ, આટલી બધી બુદ્ધિ ડેવલપ થયેલી એવું હતું જ નહીં એ વખતે. એટલે તીર્થંકરોના જે જ્ઞાન ખબર હતી, જે સમજણ એમને આવી એ બહાર મૂકી શક્યા નહોતા. એટલે કે 24 તીર્થંકરો જે જ્ઞાન ખુલ્લું નહોતું કર્યું એ અમે આ કાળની અંદર ખુલ્લું કર્યું છે. એટલે અજાયબી છે. આ આપણે કવિરાજના પદમાં જે કહીએ છીએ, તીર્થંકરના દિલમાંથી
ભંડારેલી જીવાણી જગ કલ્યાણી પુણ્યોદયથી નીકળી ગઈ તે સતવાણી. તીર્થંકર ભગવાનના દિલમાં જે હતું ને એ શબ્દ રૂપે ક્યારેય બહાર નહોતું આવ્યું, બાકી કાળ નહોતો. તીર્થંકર પૂર્ણ વિતરાગ થઈ ગયેલા. આ સમયની અંદર એવું બન્યું કે દાદા ભગવાન એ 4 ડિગ્રીએ નપાસ થયા કેવળ જ્ઞાનની અંદર. એટલે આપણને બધાને કામ લાગ્યા અને એમણે બધી જે વાતો, જે રહસ્યમય વાતો હતી એ જગત સામે ખુલ્લી કરી છે. પેલો એક કરોડપતિ બને તો આટલો બધો ખુશ થાય, આપણને તો વ્યવસ્થિત મળ્યું, પણ આપણને જો એની વેલ્યુ નથી એટલે એવું બધું રહ્યા કરે. પણ જેમ જેમ સત્સંગ મળશે એમ કરતા 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 આપણી વેલ્યુ વધશે. પછી વ્યવસ્થિતનું સરસ વાપરાશે. અત્યારે તો દુઃખ ઊભું થાય ને અંદર એટલે આપણે જ્ઞાન ઉપયોગ કરીએ ત્યાં સુધી આવીએ. બસ બધું સુખ મળે, બધું સહજ ચાલતું હોય, સરળ ચાલતું હોય ને તો જ્ઞાન વપરાય નહીં બહુ. પ્રતિકૂળતા આવે ત્યારે બધું જ્ઞાન વપરાય છે. એટલે ધીમે 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 વાપરાતા વપરાતા પછી થશે. અત્યારે જાણી રાખવાનું ખરું કે આ વ્યવસ્થિતનો આપણે ઉપયોગ નથી હજુ કરતા, એ આપણી કચાશ છે એવું જાણી રાખવાનું. એમ કરતા કરતા થશે પછી. જાણેલાનો ઉપયોગ ક્યારે થાય તો એની દ્રઢ શ્રદ્ધા બેસે. બરાબર જાણેલું છે પણ દ્રઢ શ્રદ્ધા અને એની વેલ્યુ. હા બોલો, તમારું માઇક અનમ્યુટ કરજો. વ્યવસ્થિતની આજ્ઞા આપણને પાળવા માટે આળસ કરાવડાવે છે. કોણ કરાવડાવે છે? એ બધો પ્રમાદ, કરીશું. આજ્ઞાનો ઉપયોગ બધો ચુકાવડાવે એ બધું અંદર પ્રમાદ. પ્રમાદ કહેવાય એને. પ્રમાદ, આળસ જે છે પ્રમાદ કહેવાય. એટલે શું તો કે અંદર પોતાનું જે મન છે, પોતાની બુદ્ધિ છે એ હજુ બધા સંસારની વસ્તુઓમાં ઇમ્પોર્ટન્સ વધારે છે ને. સંસારિક બાબતોનું હજુ બધું ઇમ્પોર્ટન્સ છે કે આ ના હોય તો ના ચાલે, આવું હોય તો સરસ. બધું સંસારનું ગોઠવણી બધી બરાબર થવામાં જ રસ વધારે છે. એટલે આખો ઉપયોગ સવારથી ઉઠે તો પૈસા કમાવામાં, સંબંધો સાચવવામાં, શરીર સાચવવામાં, આ બધામાં ઉપયોગ વધારે જાય. કેમ તો કે એની વેલ્યુ બહુ જ છે અંદર હજુ. એટલે આજ્ઞાનો જે ઉપયોગ છે એ જ્યારે આ પ્રમાદ નથી તોડી નાખે કે આજ્ઞા જે ક્ષણની અંદર તમારી આજ્ઞા અંદર હાજર નથી એ ક્ષણને જ્ઞાની પુરુષો મરણ કહે છે. આપણે જે ક્ષણ વખતે આજ્ઞાની બહાર હોઈએ ને એ આપણું મરણ છે. તો દાદા ભગવાન વગર તમે જીવો છો. આ તો એક ક્ષણ પાળવી છે એવું નક્કી કરીએ, પાળવી છે એવું નક્કી કરીએ તો પછી મનને થોડોક ટાઈમ થાય પાડીએ એટલે તે કંટાળો આવે છે. એટલે કે આ પાડવાનો મતલબ કોઈ ક્રિયા કરવાની નથી, આપણે સમજવાની વસ્તુ છે. કશું કરવાનું હોય તો કંટાળો આવે મનને. આપણે શુદ્ધાત્મા જોવા એમાં કશું કરવાનું નથી. આપણે જેમ વ્યવહારનું ઇમ્પોર્ટન્સ વધારે છે એટલે નથી કરવા દેતું.
વ્યવહારની વેલ્યુ વધારે મૂકેલી છે અંદર છે 0, પણ એ 0 ને આપણે 1000 ગણીએ છીએ, 0 ને જ 1000 ગણીએ છીએ. પેલા એકડાની કિંમત નથી મૂકતા. એકડા વગર જીવાની કશી કિંમત નથી. વ્યવહાર એ શું છે? બધા 0 છે, 0 છે, 0 છે. એની કિંમત ક્યારે પેલો એકડો મુકાય તો. એટલે દાદા ભગવાન મળ્યા પછી જુદી જુદી જાતના પ્રમાદ છે બધા. મનના પ્રમાદો, શરીરના પ્રમાદો, પોતાની બુદ્ધિના પ્રમાદો, એમાંથી બહાર આવવું પડે ને. એને ઓળખાણ કરવાની. બહાર આવવું એટલે શું? તો કે એની ઓળખાણ કરવાની કે આ મનનો પ્રમાદ, મારી બુદ્ધિનો પ્રમાદ, આ શરીરનો બધો પ્રમાદ છે, ખોરાક ખાવાનો પ્રમાદ, આ વ્યવહારની વેલ્યુ મૂકેલી બધી. આ જે વ્યવહારની વેલ્યુ છે એ જ આપણને પેલી આજ્ઞાની વેલ્યુ ઓછી કરાવે છે. આપણને ખબર નથી. કારણ કે આપણે વ્યવહારની વેલ્યુ કેમ છે? તો કે એમાં દેખાય છે આપણને, જો આ નહીં કરીએ ને તો મને પૈસા નહીં મળે, આ નહીં કરીએ ને તો કોઈ મને બોલાવશે નહીં, આ નહીં કરીએ તો આમ થશે, એવું બધું દેખાય છે આપણને. પણ આપણને એવું નથી દેખાતું કે હું આજ્ઞા નહીં પાડું તો શું થશે. અનંત અવતારની જે ભટકામણ છે એ એના પરિણામ સ્વરૂપે આપણને દેખાતી નથી, એટલે એ જાગૃતિ નથી એવી. એટલે જેમ જેમ તમે એટલે આ વ્યવહારની જે વેલ્યુ છે એને ઘટાડતા જવાનું. આ તો બધું અહીંનું અહીં આ બધા રિલેટિવથી છોકરો છોકરી બહુ નોકરી બધું રિલેટિવ છે. બધું આખો દાડો મારો છોકરો મારી આપણે અંદર ગોઠવણી કરવાની છે કે આ રિલેટિવ છે. રિલેટિવ એટલે એને વ્યવહારથી તમારા છે એમ રાખવાનું બસ. એની પાછળ તમારો ઉપયોગ મૂકવાની કઈ જરૂર નથી. તમારી ફાઇલ છે, ફાઇલ આધારે નિકાલ કરો, બાકી ઉપયોગ શુદ્ધાત્મામાં મૂકો. મનુષ્યપણાની અંદર 1 કલાક જો શુદ્ધ ઉપયોગ પ્રાપ્ત થયો હોય તો એ તો દેવોને પણ દુર્લભ છે. મનુષ્યપણા એટલે શરીર સરસ હોય, મન સરસ હોય, બધી અનુકૂળતા સરસ હોય ને એમાં આપણને જો આજ્ઞાનો ઉપયોગ ના રહ્યો તો આપણે બહુ મોટી પ્રમાદ કહેવાય, મૂર્ખામી કરીએ છીએ આપણે. તમને કેવો સરસ વ્યવસ્થિત આખું કેટલું બધું નેચર બધું ગોઠવી આપ્યું તમને, અને એમાં તમે હજુ પણ વેલ્યુ છે નહીં મૂકી તો કે વ્યવહારની, નોકરીની, ધંધાની, તૈયાર થવાની, ખાવા પીવાની, સંબંધોની. ફલાણું ખાઈએ તો આ થાય, આટલા યોગ કરીએ તો આમ થાય, ફલાણું જોઈએ તો આમ થાય. કેટલી બધી વેલ્યુ. આજ્ઞાની વેલ્યુ ક્યાં છે? તો કે આજ્ઞાની વેલ્યુ જેમ જેમ વધારો આવે બધા તો આજ્ઞા મને કોણે આજ્ઞા કરી? દાદા ભગવાને આજ્ઞા કરી. એટલે એ આજ્ઞા એક વ્યવહાર કદાચ ઓછો થાય, થોડું બગડી જશે તોય દાદા કે અમે ચાલ્યા, એ ચાલશે. આ તો આજ્ઞા ઉપર ભાર મૂકો, વેલ્યુ વધારવાની. પ્રમાદ કેમ ને અમને લોકોને તો લડતાય, અને પછી બહુ એવું થાય ને તો રોજ સામાયિક કરાવતા. જ્યાં એક સામાયિક કર, ક્યાં ક્યાં વ્યવસ્થિત ચૂકી ગયા છે એવું 1 કલાક તારી જાતે જ જો તું. આપણે જાતે બેસીને શું કરવાનું? આંખો બંધ કરીને 50 મિનિટની સામાયિક કરવાની અને જોવાનું કે કઈ કઈ મેં વ્યવસ્થિત ચૂકી ગયો, કેટલા શુદ્ધાત્મા જોવાનું રહી ગયું, એવું જુઓ. અને એવું જુઓ એટલે પ્રમાદ તૂટતો જાય તો તમને તમારી ભૂલો દેખાય. ઓહો, આ બધા આયા ગયા, અમને મળ્યો, પણ શુદ્ધાત્મા તો જોયા જ નહીં મેં.
એ તમને ખબર પડી એટલે એ પ્રમાણ તૂટ્યો ત્યાં આપણને કામની વેલ્યુએશન વધારે છે, વ્યવહારની વેલ્યુએશન વધારે છે, એટલે પેલું આજ્ઞાની જાગૃતિ તૂટી જાય છે ત્યાં. જેમ મારે રસોઈ બનાવવાની હોય તો આટલા વાગ્યા રસોઈ બની જાય એની વેલ્યુ વધારે થઈ જાય છે. એટલે શું થાય તો કે આ વ્યવસ્થિત શક્તિ કરતા છે ઉપયોગ છૂટી જાય છે. મારે કોઈ જગ્યાએ જવાનું હોય તો મોડું થઈ ગયું તો એની અંદર મારો ઉપયોગ થતો રહે તો મારે મોડું થઈ ગયું, પેલાને મળવાનું, પેલા મળશે કે નહીં મળે, શું થશે, આની અંદર એનો ઉપયોગ જતો રહ્યો કારણ કે એની વેલ્યુ બહુ છે. એના બદલે જતી વખતે તમે ગોઠવણી કરો કે અત્યારે વ્યવસ્થિત મને મોડું લઈ જાય છે અને હું શુદ્ધાત્મા જોતા જોતા જવાનું, ત્યાં જઈને જે થાય એ કરું વ્યવસ્થિતમાં. વેલ્યુ જ્યારે તમને આ આજ્ઞા ધર્મની આવતી જશે ને પછી એને ગોઠવી દઈશું. આપણે શું પેલાને મળવાનું, કામ કરવાનું, આ કરવાનું, આને સાચવવાનું, આમની જોડે રહેવાનું, પૈસાનું, આ વ્યવહારની અંદર જ બધી વેલ્યુ છે. એટલે ઉપયોગ આખો વ્યવહારમાં વિશેષ